સુરતના અમરોલીમાં હની ટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગના 5 સભ્યોને ઝડપી પાડતી અમરોલી સર્વેલન્સ પોલીસ. સુરતના અમરોલીમાં હની ટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને ₹40,000ની માંગ કરતા 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં 3 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક ફ્લેટમાં નકલી ક્રાઇમ બનીને ₹4,000નો તોડ પણ કર્યો હતો. મહિલાઓ પણ ઝડપાઈ. સુરતમાં હની ટ્રેપની ઘટનામાં 5 આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી વેપારીને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. આરોપીઓએ પહેલા વેપારીને શાંત એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઇમના અધિકારી બની તેની પાસેથી ₹4,000 લઈ ત્યારબાદ ₹40,000ની માંગણી કરવામાં આવે છે અને આ ગેંગના 3 સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કોણ કોણે ઝડપાયું આ કેસમાં? આ હની ટ્રેપની વાત કરવામાં આવે તો રાજુ ગુજારિયા, રાજુ કાથરોટિયા, વિજય માળી, તેજલ ઉર્ફે જાનવી, ઋત્વિકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા ₹4,306 મોબાઈલ અને એક હાથકડી પણ મળી આવી છે. અગાઉ પણ ટોળકીએ કોઈને લૂંટ્યા છે કે નહીં તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. 3 આરોપીઓ ચોરીના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે મોબાઈલના ચેટના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. 30 માર્ચ 2024ના રોજ પણ હની ટ્રેપની ઘટના શહેરમાં હની ટ્રેપનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પાલના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહીને ઘરે બોલાવ્યો. મહિલાએ ત્યારે કપડાં ઉતાર્યા. તે જ સમયે બહારથી 3 લોકોએ આવીને પછી ફસાવી ₹17 લાખનો તોડ કર્યો હતો. તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો હતો. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.